તો મિત્રો અમે આવી પહોંચ્યા છે જે જગ્યા પર આવવાનું હતું ત્યાં, તો બધા મિત્રો આવી ચૂક્યા છે। ચાલો તો હવે આગળ જઈએ। સચકેલ સાહેબ મિત્રો આ છે ધરમપુરનું બારતાળ ગામ અને અહીં અગાડી પરમગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજજીનું મંદિરનું કામ ચાલુ છે, જે સામે દેખાય છે। ચાલો તો એ મંદિરના આપણે મુલાકાત લઈએ છીએ। મિત્રો સામે જે દેખાય છે ઘર નથી પણ પરમગુરુનું મંદિર જ છે, ત્યાં આપણે દર્શન કરવા જવાના છે। અને સામે જે દેખાય છે એ નવું મંદિર બંધાઈ રહ્યું છે, જુઓ સામે દેખાય છે। સચકેલ સાહેબ તો દોસ્તો અત્યારે અમે આવી પહોંચ્યા છે ધરમપુર બારતાળ ગામના ડુંગરી ફળિયામાં, જ્યાં અગાડી આપણા પરમગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજજીનું મંદિર બંધાઈ રહ્યું છે, જેનું કામ અત્યારે ચાલુ છે। તો તમામ જ્ઞાન સંપ્રદાયના ભક્તોને વિનંતી કે આ મંદિર માટે ફૂલ અથવા ફૂલની પાકડી તમે દાન આપી શકો છો। ને આ મંદિર આદિવાસી વિસ્તારમાં બન્યું હોવાથી અહીં આપણા પરમગુરુનો જ્ઞાનનો પ્રચાર થાય છે, એટલા માટે આપ સૌ ભક્તોને વિનંતી છે કે આ મંદિર માટે જે યથાશક્તિ દાન આપવું હોય તો આપી શકે છે। જે એમનું લોકેશન તમને સાહેબ સચકેલ સાહેબ આ હરીશભાઈ બોલું છું। બારતાળ ડુંગરી ફળિયા જ્ઞાન સંપ્રદાયનું મંદિર ચાલતું છે। એ કોઈ પણ આપણે આદિવાસી ભાઈઓ કોઈ પણ દાન જે કંઈ આશાશક્તિ એ આપતા હોય તો તમારી ખૂબ ખૂબ મોટી આભાર। અહીંયા આ ગુરુજી આવ્યા એ ચારસાપુરી ગુરુગાદીથી અહીંયા આવ્યા ને લગભગ 480 કિલોમીટર અહીંયા જંગલ વિસ્તારમાં આ મંદિર થતું છે। તમારી ખૂબ ખૂબ મારો આભાર સચકેલ સાહેબ। તો મિત્રો આ ભાઈ જે છે ત્યાં મંદિરની દેખરેખ રાખે છે ને કામકાજ જે ચાલે છે એને ધ્યાન આપે છે। તો આપ સૌ કાયમ સમાજના ભક્તજનોને વિનંતી કે આ મંદિર માટે જો યથાશક્તિ દાન આપવું હોય તો આપી શકે છે। સચકેલ સાહેબ મિત્રો સામે જે દેખાય છે કોઈ ઘર નથી પણ પરમગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજજીનું મંદિર છે, ત્યાં આગળ આપણે દર્શન કરવા જવાના છે। સાહેબ તો મિત્રો આ છે પરમગુરુનું મંદિર, જે હાલમાં આપણે નાનકડું ઘર જેવું દેખાય છે પણ એ ઘર નથી મંદિર છે। આપણે અંદર જઈને દર્શન કરીએ। તો મિત્રો હવે બધાને ભૂખ લાગી ગઈ છે ને જમવા બેસી ગયા છે। આ જયેશભાઈ વિડીયો બનાવે જમવા બેઠા છે, તો જોયો હવે જમવામાં